હોળી આવી ગઈ ને હવે તૈયારી કરવી પડે પાછો પહેલ કે ભરા પેલા સામનાબાન સોરા ઢોલ આવ્યો તો અહીંયા એમ કરીને ઢોલ ફોડી નાખ્યો એવું ખારી વળે આપણા માથે તો ઓણ હોળી માથે આપણે ઘેર બી રમવા આવે કણા બી દાડે ને ઓણ કણા બી દાડે આપણે ઘેર રમવા આવે જો ઢોલ આવાસ ની દીવો આણે ફોડી નાખે ગયું बढ़िया आवाज है ठीक है कोड़ी ओ सरा कोड़ी भी तो तापी मिली पड़ेगा वो लागे तैयारी करी राखे पड़े वो आवे तो बस वजाड़ो पड़े जो ढोल हुआ 12 महीने आपने वजाड़ा ने ढोल खराब दिए पास होळे होळे मंगा हैराजी ओ हैराजी हां मु આવી ગયો તમાર સોરી લીવા अरे तय को खबर पड़े नहीं पड़ता ले हामे जाळ रहे तारे ते हामे जाळ ओळी ने 5 दाड़ पसे लेवा आबो पड़े ઈ 5 દાડા પને હું લાવીને હોકરો અબાર ઓળી માં હાથે હાથે જંગા વાસ્ત ઢોલ હોલ વાજિંગા બે જણા વગડા થાય નાસંગા યાર અબાર એકલો એકલો નાસું મુ જઈને એટલો મોટો થજો એટલા દાડા એકલો નાચ્યો ને પડી ગયો એટલે માર સોરી તરત લેવા ના દાડા બાદ જ મોકલો ના ભાઈ ખર્ચો આમ તો કીધો 5 લાખ રૂપિયા ખર્ચો કરીને પન્નીને લઈ ગયો હાથે નાસંગા એકલો એકલો નસાળો નાસું તો હેતા હેતા લાડજી લઈ લઈને નાસે મો એક નવા નવા આદમી લાડી લઈને નાસું પડે ભાઈ મો એકલો એમ જઉંગા ને લાડી લીધે વગર કહી દઉં તમને જાયગા ને તો પાસે માણે આવે તો ખબર નહીં 5 નારળ લઈને આવે ઈ 5 ના હતા અમે વાટે જાતો લઈ લેંગા પછી તમે ટેન્શન લે એક સટકી બી ને આલા તમને ખાવા આમ બે જણા ખાઈ જંગા 5 નારળ લઈ અરે પણ હાયરી વાળા 5 નારળ ને હાયરો બે એને એખોન 10 રૂપિયા અહીંયા એમ ગાલો આપણે ખુલ્લામાં તારે થાય હમે જાળ તો એકલા તમે બે લઈને ખાઈ દો થોડે હમે જાળ થાય ઈ આમે કરી દિયો પણ મોકલ દેવાડા સોરી મોકલ દો સોરી મોકલ દો એટલે આમે મોટી કીધી અમારે સોરી આબાર તમારો હક થોડો થઈ ગયો પૂરો હજુ તો હમે જાળતા હજુ તો એવા નવે આપજે ઓળીન 5 દાડા બાદ હમે જાળ કહેવાય ઈ 5 દાડા બાદ મોને સમજો હારાજી માર તો લાડી તમે મોકલ દો હાથે આમ બે જાતા રહો બીજી વાત કરવીશ નહીં કેમ કે આબાર લાડી બી હાથે હાથે જંગા કે તો અમાર ગામમાં બી કોઈ કહેગા કે સોરા લાડી લઈને આજો એમ તો એવા સપા એકલો એકલો જંગા તો મો નાસુંગા તમે હાથે કોણ નાસે કઈ કો તમે દેખો સમય તમે સોરી લેવા તો આપજો પણ હું સોરી તો મોકલી દઉં પણ હું તમને એક વાત પૂછું એનો જવાબ આલો પડે હા તો આલુંગા જવાબ તો તમે મને એમ કહી દો કે ये है ढोल हाँ ये ढोल ये है कोड़े अपने बाप दादा वजारता था हाँ तो ये ढोल ना कोड़े आपन को केवा मांगे ए हूं के ई कही दो तो बस मार सोरी लई जाओ ढोल ने कोड़े हो केम हां ढोल ने कोड़े तो हो के અમાર ગામમાં તો તડી પત્તે પડ તને પત્તે પડ ई तड़ी पत्ती पड़े धड़पत्ती पड़े इनने को केवा मांगे बरजो હું કેતી વેગા હા સેન की टूटी ने घेर गमे तण सेण के टूटी ने घेर गमे तण ना ना यू गलत है बीजू को के બીજું ફેર બીજું તો હું વેગા દેવલી ડાકે ને નાન્યો ભોપો डाकन नान्या बाबा होता बाबा बोपा तो પોપત ને તો પણ એમાં के बीजू को के है અરે બીજું હું વે बीजू जाणवो पड़ेगा હા 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 ગામનો ઠાકોર ઘેર બરાબર ગામનો ઠાકોર ઘેર બરાબર ના ના એ મેં નહીં કહેતો તો બીજું હું કે યુ ડો તવા કરી ખાઈ કે મને તો કોઈ બીજું તો આપતું જ તો નહીં ડો ડો હોતે ગયો કોઈ નહીં હું પૈસા કરીને આવું પાછો આવું આવીશ ગયો પૈસા હા પૈસા કરી દે બરાબર मैं करे अब तक बलबलन पैसा આવી જાય ફટાફટ મારા કાકાને ફોન કરી દીજો હાયરાજી હું પૂછી મો લાડી લેવા આપજો પણ યાર આટલા જવાબ સવાલ કરી કે ઘંટે જાય હેલો હા યાર મો તો લાડી લેવા આપજો હાયરાજી આટલા જવાબ સવાલ પૂછી કે ઢોલ ને કોડે હું કે હું મને તો આવડતું તો આટલું કહી દીધું ને હવે બીજું ના ના બીજું કોઈ હે તે ભાવ તે હું તમને લાડી લઈને જવા દઉં બાકી તો લાડી આલું ને એમ કઈ ઓળભાઈ 5 દડી આલું કે પણ મારતા બાર જરૂર તે બાર મો એકલો એકલો થોડો નાસુ ઉડી માતે તમે એવો કોઈ અસલી ટ્રીક બનાવો કે તમે કહી દઉં લાડી આલ દીવો ભળજો મેં અચ્છા જીપતા વાસે કહો હો પાછું કમ મરજા વાજીને જીપતા નાસે વાહ ઠીક કે અબાર કહી દઉં હારાજી મોડા માલ જઈને વાહ ઠીક કે એક વાર કી ગયો જમાઈ આવી ગયો થઈ ગયો મોતર થઈ હા હા થઈ કમ્પ્લીટ આપણે તમે કહો યો ઢોલ હું કેમ કહી દો સોરી મોકલી દઉં યાર ભૂલ્યાસ નહીં હજુ ભાઈ વાત પાછી ધ્યાનમાં છે કેવો તે સાલિંગા યાર સોરી ભાઈ કાકો કહેતો તો ઈસ કહી દઉં આપણે મરજા વાસે ને જીપતા નાસે અરે યાર જમાઈ યાર તમને હરતે ખબર મેં ખબર હે યાર હું પેશાબ કરવા ગયો તો વાતી હતી યાદ થી પણ હું બદલે ગાય હાથે દિમાગમાં ફેરવજો એટલે મેં કીધું મારા હારાજી હું એવી ટ્રીક પાડો તો મારા હારાજી મેં તરત સોરી મોકલ દી એમ મરજા વાજે ને જીવતા નાસે એનો મતલબ એમ હે યા ખાલડો હે કે હા તું મરજા રો યા મરજા વાજે યા મરજા હે કે યા વાજે ને આપણે જીવતા નાસો અમે જ્ઞાન તો મેં બી નહીં આપતો હા હા બરાબર એ વાત પણ દેખો જમાઈ તમે આવી જ ગયા હો દેવા હમે જાળ દેવા પણ હું એમ કહું તો અમારે પાછો અહીંયા થોડોક નિયમ ઉલટો હે જમાઈ આવે લાડી લેવા 5 દાડા પામણો 5 દાડા પામનો રહેવા મંજૂર પણ લાડી લઈને જ જઉંગા લઈને જ જોગા હા 5 દાડા રહી જઉં પણ લાડી લઈને જ જઉંગા પણ 5 દાડા તમે ભરપૂર સેવા કરી પડે મારી તે મોરો ભરપૂર સેવા તો અમે જે ખાઈ તમને ખવડાવંગા જો ભાઈ માર ખાવાનું તમને કહી દઉં હા કહી દો
5 દાડા રહુંગા હા. એટલે 5 દાડા ખાવા એક દાડો તો કાળા રોટા કાળા રોટા એક દાડો મેટાઈ ઓહો એક દાડો સુરમું ઓ એક દાડો દાળ બાટી હા બીજું બહાર થી होटल एक दाड़ा बल्ले होटल बल्ले पनीर की सब्जी वो सब्जी ये भी खाऊंगा ते मैं 5 दाड़ा रहूंगा बाकी एम ते मैं हड्डी पट्टी खावा खाऊंगा ने ગધા અને ગધેડી અમદાવાદ નો પાડો કરે એમ વળે વાત કરે એટલે અમાર એટલે અમે તો અહીંયા ખાટો નો રોટો સોકાન ખાટો પાણી નો રોટો મરચો નો રોટો અમને અમે ઊંટી સડના લાડગા મેટાય ને કાળા રોટા તમારા બાપ દાદી કારે જુજ્યા હતા હાયરાજી એમ ના કહો પામણા આપજો તમે સભા એમ નક્કી કરો યાર ખવડાવવું જ પડે તે મોરો તમે તમારે કઈ રીતે મોકલ દો સોરી હું જતો રહું આટલું ખાવા તમારે માતા ગુટ થાય નહીં વાતે નહીં મોકલો તો મારે ઘઉં વાડવા હે ની જોખી આવી પણ એમ કહું હું મોકલવાનું તો મોકલી દઉં પણ 5 દાડા પછી રહીને પામણા રહીને જો તે હા તે ખાવા મંજૂર વધરાઈ જઉં હું તે દેખો જમાઈ મો ખાવાનો દેખો ખાટો ને રોટો આલી શકું ને વે મરસાદ પાણો વટક્યો તો કોઈ હવે તમારે હાવ મરસો વાટવા લાગો જાય તે પછી પલાળીને ખાઓ એમ તો મોત પામણા આપજો મરસો કેમ ન વાટવા લાગુ મો કેમ ન મરસો વાટવા લાગુ નહીં વાટવા લાગો પણ તમે તમારા ગામમાં કડે કહેજો ને ભાઈ હામે જાળ હે સરા હામે જાળ તો ઓળી વાહે 5 દાડા પાછા જાય અબાર તો ઓણ ઓળી માં તો તમાર 2 જણ તમાર ગામમાં ઓળી મેરે દોડો પડા નારો લઈને ખબર હે તે દોઢા 2 જણા એમ તો કોણ મો મોરે બે વાહે દોઢે એમ કહો 5 દાડા રહેવો પડે એવા આપણે અહીંયા બેઠા છે કામ કરો ઢોલ ના કોડી હાજે દાડા થોડોક પૈન કપે પણ અબાર એક ફરો જરા ખેતરાડે ફરીને આવા હેડો તા અચ્છા એન્જોય કરી આવે એમ હા ફરક જોઈને થાકી આવો ગયા. ચલ બડિયા મકાન ખેતરા હે મારે પાડી આવો તમે હેડો વાહ ઠીક હે વાહ હેડો વાહ મોરે થઈ જો તમે મો વાય વાય આપું હેડો હા હેડો મોરે હેડો તમે હાયરાજી હા મો વાત કહું હા તમે જે લાકડી ખરીદી લીધી લાકડી તે બધા જળી ગયા ગુડા તો લેવે પડે આ ઘઉં પૂરા મારા ગદડાઈ છે અહીંયા પાળા હેડો વાહ વાહ પાળે હેડું હાયરાજીન તે બે ગૌ ભાગી જી બી હાયરાજીન તે મારી માતા પાસે ઘઉં આપતા હો ઘઉં ખો જમાઈ રાજા હા તો યો ઘઉં થઈ ગયા ઠીક હે ઠીક હે તો તમે એમ કરો અચ્છા જોવા આપજો આપડી જ્યાં ગૌ તમારે થઈ જાય એમ કે ના જોવા થોડા આપજા હા હા તમે એમ કરો લ્યો આ દાતરું ને થોડાક બેસજો જરાક હું કમર અસલ થોડોક કાટો થાય એમ જરાક લ્યો હાયરાજી પણ ભાઈ વાર્તા જ નહીં આપતો ઈ તો વાડવું પડે લ્યો મોય વાડું મોટા જો આ મોટા દાતરા થકી વાડું યુ અચ્છા તમે એક ઘંટા પૂરું ખેતર કાપી નાખતા હો નવી વાત તો નહીં લ્યો કરો જમાઈ વાડન લે હા વાડ વાડ એ જમાઈ હા તમારા બાપને ઘેર કારે ઘઉં ને કીધા અહીંયા માથા ઊભી નહીં પૂરું વાડવું પડે ભાઈ તો ઊંઘળો જ નહીં પડે મને તો કેડી દુખી ઓંગળો ને પડા એટલે જલ્દી વાડો તમે હું આ મોડો કરો જમાઈ એટલે તમે મેં કહેજો ઓળી પાસે માથે આવત તમે પહેલા આવી જાવ મદદમાં કામ અલે કી ગયો જમાઈ અલે એ ઉબર અલ્લા સુરજી લઈ જાઓ અને ને વાડા દેખાડા પૂરો તો ઘર લઈ જાઓ એ જમાઈ સુરજી તો લઈ જાઓ કે લાડી લીવા ઓળી પહેલા ને જતો રહેવું ઓસને મારજો હું લાડી લઈ આऊंगा લાડી ને એક ઓળી મારા નાસંગા ને એમ કરીને કરે જાતો જ નહીં રહેવું હારા કને ગયો હારો તો અધિક તો ઢોલ હો કે એમ પૂછે અને થોડુંક કે જુતે બી એમ કે ના બેરુજ ને હે તો કોટલો કેમ પછી वो કે થાકવા મોન પછી એમ કે થોડીક વાર એન્જોય કરીને આવા એમ કરીને ગયો અને પાછા ખેતરમાં લે દાતરું કરીને જમાઈ વાડ એમ એને દાદો એને ઘંટા વાડે હું સોરી લીવા આપજો તો સોરી લઈને તો વાડ કોઈ નહીં વાળું હાયરાજી